કડક હાથે કામ થાય। તો આજ વિષય પર ચર્ચા કરીએ। અનુપ મંડળના અમૃતભાઈ પ્રજાપતિ અમારી સાથે છે અને સાથે જ જૈન કાર્યકર સંઘના અભયભાઈ શાહ પણ અમારી સાથે છે। અનુભાઈ અને અભય, આપ બંનેનું સ્વાગત છે TV9 માં। સૌથી પહેલા અભયજી, આપના પાસેથી જાણવા માંગીશ કે જે રીતના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અનુપ મંડળ પર, એવા શા માટે અનુપ મંડળને જ શાના માટે એના પર આંગળી ચીંધાઈ રહી છે? ભૂતકાળની અંદર અનુપ મંડળ દ્વારા મુંબઈ મુકામે એવી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલું જેની અંદર સ્પષ્ટ રીતે લખેલું, સતયુગ લાવવો હોય તો રાવણ અને કંસની જેમ જૈનોનો વધ કરો। વધ એટલે તેનું મૃત્યુ કરો, તેની હત્યા કરો, તેનું ખૂન કરો। આ રીતની પત્રિકાઓનું વિતરણ સમગ્ર દેશભરમાં એક એનો રોષ વ્યાપી નીકળો। ક્યારેય પણ આ રીતની પત્રિકા બહાર પાડવી ભારતીય બંધારણ રીતે ચલાવી શકાય તેમ નથી। તેના કારણે સમાજમાં વર્ગ વિગ્રહ અને કોમી વૈમનસ્ય પેદા થાય તેવી પ્રવૃત્તિ થઈ છે। અમૃતભાઈ, આપ શું કહેશો આ અંગે? આવી કોઈ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અનુપ મંડળ દ્વારા? એવી કોઈ જાહેર પત્રિકા અનુપ મંડળે છપાવી નથી, પણ એવા કોઈ બી તથ્ય હોય જે સમાજથી વિરુદ્ધ કામ કરતા હોય એ છપાવીને મંડળને જ બદનામ કરવાનું જે કાર્ય કરી રહ્યા છે એ હોઈ શકે। તો અનુપ મંડળનો કોઈ હાથ અમારી વિનંતી છે, તો અનુપ મંડળે શા માટે તેની સામે પોતે આ પત્રિકા છપાવી નથી તેનો દાવો સરકારમાં ના રજૂ કર્યો? અને આ પત્રિકા ક્યાંનું એનું વિતરણ થઈ રહ્યું છે, તેના કારણે આખું સમાજ ઉગ્ર બની અને જૈનો તરફ રોષ ફાટી નીકળ્યો છે। વધ એટલે મોત। સમાજે, જૈન સમાજે हमारे ऊपर झूठा आक्षेप लगाડીને પોલીસ કેસ પણ કરેલા છે। એ અમે નિર્દોષ સાબિત થયા છીએ। એ પાયાવિહોણી વાત છે। જી અમૃતભાઈ, શાના માટે જૈનોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તમારી સંસ્થા દ્વારા? જૈનોનો વિરોધ નથી। આજે એમના જે બી કાર્યો છે એને લક્ષીને શ્રી અનુપ સ્વામીજી મહારાજે આ જગત હિતકારણી નામક ગ્રંથ લખ્યું આજથી 101 વર્ષ પૂર્વ। એના લક્ષ્યને, એના જે અંદર બતાવેલા માર્ગો એ શ્રી અનુપ સ્વામીજી મહારાજે જગતના હિતાય માટે લખેલા છે કે પૂરા સંસારમાં અગર સુખ અને ચેન લાવવું હોય તો જગત હિતકારીના જે અંશો છે એ અંદર આપણે વાંચી અને તમે જાહેર કરો દુનિયાની અંદર કે ભાઈ આના જે પ્રકૃતિના રહસ્યનો જે ખોજ છે, જે આજે વિશ્વના વૈજ્ઞાનિકો એની શોધ કરી રહ્યા છે કે વિશ્વ કે અંદર કે ભાઈ जैसे कि ग्लोबल वॉर्मिंग, अतिवृष्टि, अनावृष्टि, खगोल भूगोलનું પ્રગટન, તેવી જે કઈ અલ્પમૃત્યુમાં મોત, આ આતંકવાદ જેવી જે સર્જનાઓ થાય છે જે પ્રકૃતિને લગતી અમૃતભાઈ, શાના માટે આ રીતનો વિરોધ થઈ રહ્યો છે? તમારી વેબસાઇટ પર પણ કહેવામાં આવી રહ્યું છે કે આ રીતનું લખાણ લખવામાં આવ્યું છે। એને માટે જ હું તમને કહું છું આપની તરફથી કે આપના દર્શકોને બતાવવા માંગુ છું કે અનુપ સ્વામીજી મહારાજે 101 વર્ષ પૂર્વ આ જગત હિતકારી લખી છે। આજ વિશ્વના વૈજ્ઞાનિક કરી રહ્યા છે કે આવી ઘટનાઓ કેમ થઈ રહી છે, એની પાછળ શું કુદરતનો હાથ છે કે બીજી કોઈ સંસ્થાનો? તો આને માટે એમના હિન્દુસ્તાનના વાણીઓ ઉપર આક્ષેપ કરેલો છે કે જે દુનિયાને નામનો ગુપ્તિપાપ કરાવી રહી છે। એ ગુપ્તિપાપ ક્યાં ચાલી રહ્યું છે એ આપને હું આપને કહેવા માંગુ છું આપના ટીવીના માધ્યમથી કે દુનિયાને નામનું જે પાપ ચાલી રહ્યું છે જગત હિતકારીમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે દિલ્હી મંડળથી ઉઠીને દરિયાઓની પાર 7 સમુદ્રના વચ્ચે કોઈ અજ્ઞાત ટાપુ છે, ત્યાં આગળ એ 84 લાખ કુંડ બનાય છે, જે હવન કુંડ જેને કહેવાય। જેવી રીતે રાવણ રામચંદ્રજી સામે અજ્ઞાતમાં ગુપ્તી પાપ હોમ આવતી આપતો હતો, એવી જ રીતે આ સોદાગર વાણિયાઓ દિલ્હી મંડળથી ઉઠીને અમૃતભાઈ, આપને અટકાવવા માંગીશ। અભયભાઈ, શું કહેશો? શાના માટે આવો અનુપ મંડળ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે? અનુપ મંડળ દ્વારા જે વાત થઈ રહી છે તેના સામે તે લોકો સુપ્રીમ કોર્ટનો પણ એપ્રોચ કરી શકે છે, પરંતુ સમાજની અંદર ઉશ્કેરણી જનક, જેના કારણે વર્ગ વિગ્રહ પેદા થાય તેવી વાતોનો ફેલાવો કરવો એ ભારતીય બંધારણ ક્યારેય પણ પરવાનગી આપતું નથી। ભારતની વિચારધારા, ભારતની માનસિકતા હંમેશા જૈનોની સેવાની સુવાસ, માનવતાની મહેક અને દયાની દિવ્યતા ફેલાવવાની રહી છે। ત્યારે જૈનોએ દેશના વિરોધમાં, રાષ્ટ્રના વિરોધમાં કોઈ પણ કાર્ય પ્રવૃત્તિ કરી નથી, તેનો સમાજ સાક્ષી છે। જ્યારે સત્ય સામે આવે છે ત્યારે બધાને દુઃખ થાય છે। આ પરમ સત્ય છે, એ સત્યને બધાને સ્વીકારવું પડશે। જૈન હોય કે કોઈ બી હોય એમને બધું સ્વીકારવું પડશે, કારણ કે આજે પરમ સત્ય લાવવાના નામે આપણે એ હક અધિકાર મળી રહ્યો નથી કે જેના કારણે તમે લોકોને મારવા માટે, લોકોનો વધ કરવા માટે લોકોને તમે ઉશ્કેરી શકો। પાયાવિહોણી વાત છે। આજ દિવસ સુધી આક્ષેપ લગાડ્યા છે એકદમ તદ્દન ખોટા સાબિત થયા છે। એનું આપને હું ઉદાહરણ આપું છું, જૂઠા સાબિત ના કર્યા। આમનો ઉદાહરણ તમને હું આપું છું કે અનુપ મંડળે શું સેવા આપી છે। અનુપ મંડળ શા માટે કોર્ટની અંદર ના જઈ અને પોતાની પાસે લાગેલા જૂઠા આક્ષેપો સાબિત કર્યા? શા માટે આવી પત્રિકાનું વિતરણ કરી છે? અને અનુપ મંડળની ઝૂંપડીની અંદર રક્ષણ માંગે છે। આ અનુપ મંડળની ઝૂંપડીના આ સાધ્વીને એને
પાયા ન્યાયાલયમાં વિહોણા, મોકલે. તથ્ય વિહોણા આક્ષેપ કરી આ- ને આ જૈન શબ્દ- શાંતિ રાખો ભાઈ. गौतम स्वामिने नमः। पारविंद संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव शङ्कराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। સાંભળો શાંતિથી સાંભળજો ભાગશાળીઓ. માણસના જીવનમાં સત્ય કે અસત્ય વાત 2 નંબરની છે, પરંતુ એકને એક વાત 2 વાર 5 વાર 10 વાર માણસના કાન ઉપર પડે એટલે એ માણસ ડગી જતા વાર ન લાગે, એ માણસ મિસગાઈડ થઈ જાય. અને એક વ્યક્તિ મિસગાઈડ થાય અને એક વ્યક્તિને મિસગાઈડ કરી શકે. આખી આ મૌન રેલી પાછળનું જે કારણ છે કે જે આર્ય સંસ્કૃતિ અંદર 4 મહાહત્યાઓ બતાવવામાં આવી છે, એ પૈકીની એક હત્યા છે ઋષિ હત્યા. ઋષિ એટલે મુનિ. તો ઋષિ મુનિની હત્યા એ આર્ય સંસ્કૃતિની અંદર 4 મહાહત્યા પૈકીની એક હત્યા ગણી શકાય છે. અને જ્યારે ભારત આર્ય સંસ્કૃતિ પ્રધાન ભારત દેશ હોય, ભારત દેશમાં આર્ય હિન્દુઓનું રાજ્ય હોય અને એમાં હિન્દુ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ જે આ કાર્ય થાય તે આપસમાં નામ બાના હેઠળ સાધુ સંતોની હત્યા કરવામાં આવે, એ ખરેખર એમાંથી હિન્દુ સંસ્કૃતિની પૂજા, ભારતીય સંસ્કૃતિ પૂજા એવા પ્રકારની આ સરકાર માટે અત્યંત માનો કે કલંક ગણી શકાય અને એક મોટામાં મોટું લાંછન ગણી શકાય. છતાં પણ ભલે કદાચ એને ખ્યાલ નતો ને થયો, પરંતુ હવે આવી હત્યાઓનું વારંવાર પુનરાવર્તન ન થાય અને એના માટે એમાં જવાબદાર તત્વ એક લોકોને એક એવા પ્રકારનું ગેંગ છે કે જે લોકોને મિસગાઈડ કરે છે, કાન ભંભેરણી કરીને લોકોમાં ઉશ્કેરાટ કરી અને શાંતિભર્યા દેશમાં અશાંતિ પેદા કરવાનું કાર્ય કરી રહ્યા છે. હવે એ ખોટી પણ વાત વારંવાર સામે અથડાય ત્યારે માણસના મગજમાં ખોટી ઇમ્પ્રેશન બેસી જાય તો ખરેખર ખોટો પ્રચાર કરવામાં આવે છે કે જૈનો દુષ્કાળ ઉભા કરાય છે. દુષ્કાળ પાડવામાં જૈનો નિમિત્ત છે, ભૂકંપમાં જૈનો નિમિત્ત છે. ખરેખર આ વસ્તુ ક્યારેય પણ શક્ય બની તો નથી, પણ શક્ય બનવાની પણ નથી. કારણ કે જૈન ધર્મનું, જૈન ફિલોસોફીના મૂળમાં ધર્મનો પાયો જેને કહી શકાય, એ ધર્મના પાયામાં 2 મૌલિક તત્વો જૈન શાસનના સિદ્ધાંતમાં પાયામાં પડેલા છે. સૌથી પહેલો વિશ્વ મૈત્રી નો સંદેશ જૈન શાસનનો પાયાનો સંદેશ છે. વિશ્વ મૈત્રી એટલે માત્ર માનવોને ચાહવાની વાત નથી, માત્ર પોતાના જ્ઞાતિને ચાહવાની વાત નથી, પરંતુ જીવ માત્રને ચાહવાની વાત છે. કે જે જૈન સિદ્ધાંતમાં વિશ્વ મૈત્રીની વ્યાખ્યા એ કરી છે કે વિશ્વના તમામ જીવોનું હિત થાય. અને મૈત્રીની પરિભાષા પણ જૈન શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે, પરહિત ચિંતા મૈત્રી. તમામના જગતના તમામ જીવોના હિત અને કલ્યાણની કામના કરવી, આનું નામ છે મૈત્રી. તો જે જૈનોના પાયાના સિદ્ધાંતમાં વાત મળેલી હોય અને જગતના જીવ માત્રના હિત અને કલ્યાણની કામનાની વાતોનો સિદ્ધાંત જ્યાં પાયામાં રહેલો હોય, એ ક્યારેય પણ દુષ્કાળ દ્વારા જગતના જીવોનું અહિત ન કરે. દુષ્કાળ દ્વારા સૌથી પહેલા તો પશુ સૃષ્ટિ અને પંખી સૃષ્ટિનું મોટામાં મોટું અહિત થઈ શકે અને ત્યાર પછી નીચલી કક્ષાના જે માનવ એટલે કે આર્થિક રીતે જે નબળા માણસ છે એને પણ આ દુષ્કાળ ઘણી જબરજસ્ત ઇફેક્ટ કરી શકે. તો આવા અનેક લોકોને એક દુષ્કાળ અહિતનું કારણ બને, દુઃખનું કારણ બને. તો જ્યાં મૈત્રીની વાત જે
પાયાના સિદ્ધાંતમાં વણાયેલી હોય ત્યારે ક્યારેય પણ જૈનો આ વાતમાં આગળ આવ્યા તો નથી અને ક્યારે આવશે પણ નહીં, કારણ કે એના દર સુધીના સંસ્કાર છે. બીજા નંબરમાં દયાના સિદ્ધાંત ઉપર જે માનો કે હિન્દુ અને જૈનો દરેકના ધર્મમાં કહ્યું છે મૂળનમ ધમ્મસ્ય દયા, દયા ધર્મનું મૂળ છે. તો આ જે લોકો દયાના સિદ્ધાંત ઉપર આખો જે ધર્મ રચાયેલો હોય અને એવા પ્રકારના દયાના જેને પૂજારી કહી શકાય એમાં ક્યારેય પણ દુષ્કાળ દ્વારા લોકોના જીવનમાં ત્રાસ અને તકલીફ ઉભી ક્યારેય કરી નથી, કરી શકે જ નહીં. અને એ સિવાય પણ અને જે આજે અનેક વર્ષોમાં જ્યારે મોટા દુષ્કાળ પડ્યા એ દુષ્કાળ વખતે જૈનોએ કરોડોને પણ અબજો રૂપિયાના ફંડ ફાળા કરીને પણ એ પશુઓને એ પંખીઓને જીવનદાન આપ્યું છે. એ સિવાય પણ જ્યારે દયાના બેઝ ઉપર જ્યારે માનો કે જળ સંકટ આવે છે, બેડ સંકટ આવે છે અને જ્યારે ભૂકંપ આવે છે તે વખતે અનેક માનવોની સહાય કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે અને જૈનો પોતાના વેપાર ધંધાને ભૂલીને પણ આવા પ્રસંગે દોડીને જાય છે. એ બધું નજર સામે છે. કચ્છના ભૂકંપ વખતે 1 મહિના સુધી જૈનો પોતાના મંડળો સાથે કચ્છની અંદરમાં પડ્યા રહ્યા અને જ્યારે મોરબીમાં મોટું જળ સંકટ આવ્યું ત્યારે બોમ્બેમાંથી કરોડ રૂપિયાનો એ સિવાયના ગામોમાંથી કરોડો રૂપિયાનો ફંડ ફાળો કરી અને બધાને બેઠા કરવામાં આવ્યા. એવી રીતે જ્યારે જળ સંકટ આવે છે ત્યાં પણ જૈનો મોખરે હોય છે, આગળ હોય છે. કારણ કે જૈનોના પાયાના સિદ્ધાંત બે છે દયા અને મૈત્રી. મૈત્રીથી દરેક લોકોનું હિત અને કલ્યાણ કરવું અને આગળ વધીને દયા એટલે દુઃખીઓને દુઃખ દૂર કરવા માટેના તન મન ધનથી સંપૂર્ણ પ્રયત્ન કરવા. આજે હજારો પાંજરાપોળ ચાલે છે. એ પાંજરાપોળને પણ જીવતદાન આપી અને સારી રીતે પગભર કરવામાં પણ જૈનોનો મોટામાં મોટો ફાળો છે. એટલે આવો જગ જાહેર છે તો એ જગ જાહેર આવા હજારો પાંજરાપોળ જૈનોની દયાની સાક્ષી છે અને જળ સંકટ વગેરે ભૂકંપ વગેરેમાં પણ આટલા મદદગાર બન્યા. એ પણ જૈનોની મૈત્રીનું એક મોટું નજર સામે જ્વલંત ઉદાહરણ છે. એટલે જે લોકો આ હિંસા અને હત્યાની અંદર પાયામાં ભાગ ભજવે છે એ લોકો આ દેશ ઉપર જૈનો પ્રત્યેનો અણગમો પેદા કરાવવા અને જૈન ધર્મ પ્રત્યે લોકોને તિરસ્કાર અને ઘૃણા પેદા કરાવવા આવો ખોટો પ્રચાર કરી રહ્યા છે. તો આના માટે જે પુસ્તકોના માધ્યમથી પ્રચાર થઈ રહ્યો છે, જે સાહિત્યના માધ્યમથી પ્રચાર થઈ રહ્યો છે, તો ખરેખર આ દેશની અંદર આપણી હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિની જો આવા જબરજસ્ત ઉશ્કેરાટના સાહિત્ય ઉપર વહેલી તકે એ લોકોએ પ્રતિબંધ મૂકવો જોઈએ અને સમાજમાં શાંતિ જળવાઈ રહે અને અદાચરતા ન થાય અને આપસમાં જબરજસ્ત એકબીજાની વચ્ચે વૈમનસ્ય પેદા ન થાય એના માટે ખરેખર આ બાબતમાં વહેલી કરવાનું મુખ્ય કારણ જે છે સરકારે વહેલી તકે જ્યારે મહારાષ્ટ્ર સરકાર આના ઉપર પ્રતિબંધ મૂકી શકતી હોય અને આગળ વધીને રાજસ્થાન સરકાર પણ આમાં પ્રતિબંધ મૂકી શકતી હોય તો ખરેખર ભારતની અંદર ગુજરાત રાજ્ય બહુ શાંતિપ્રિય રાજ્ય છે અને ગુજરાત રાજ્યમાં જે આક્રમણો થતા હોય તો ખરેખર આવા પ્રકારનો પ્રતિબંધ જે લોકોને મિસગાઈડ કરે અને લોકોમાં ઉશ્કેરાટ કરે અને બિન સાંપ્રદાયિક દેશની અંદર એકબીજાના ધર્મમાં હસ્તક્ષેપ કરે એના માટે સરકારે આવા સાહિત્ય અને આ પ્રચાર ઉપર જો વહેલી તકે એ નિયંત્રણ મૂકવામાં આવે તો કંટ્રોલ મૂકવામાં આવે તો આ બધી અરાજકતા દૂર થાય. એ જબરજસ્ત સિલસિલો ચાલી રહ્યો છે એ સિલસિલા ઉપર પ્રતિબંધ આવે એના માટે સરકારશ્રીએ આના ઉપર ખાસ પ્રતિબંધ મૂકવાની અનિવાર્ય આવશ્યકતા જેટલી બને એટલી વહેલી તકે છે. આ જૈન સમાજની સંપૂર્ણ માગણી છે. જૈનો હંમેશા શાંતિથી રહેતા આવ્યા છે, શાંતિથી જીવે છે અને શાંતિથી જીવવામાં માને છે. પણ આ તો ના છૂટકે આવા ભયંકર ઋષિ હત્યાના આક્રમણો આવ્યા ત્યારે અમારે જૈન સમાજને જાગીને આ રેલી કાઢવાનું એક ફરજિયાત બન્યું છે. હવે ફરીથી આ વાતનું પુનરાવર્તન ન કરવું પડે એના માટે સરકારશ્રી વહેલી તકે આની ઉપર નિયંત્રણ મૂકે એવી જૈન સમાજની માગણી.